ગુડ ગવર્નન્સના દાવાનો ધારાસભ્યએ જ પર્દાફાશ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમનો સત્તા પક્ષ ગુડ ગવર્નન્સના ખૂબ મોટા મોટા દાવા કરે છે, પરંતુ એમના આ દાવાઓનો પર્દાફાશ એમના જ પક્ષના કાર્યકરો, નેતાઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો કરી રહ્યા છે. હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ખરેખર વિપક્ષની જરૂર જ નથી. જ્યારે સત્તા પક્ષના ધારાસભ્યોને લાગતું હોય કે ગુડ ગવર્નન્સ નામની કોઈ વસ્તુ જ નથી, વહીવટી તંત્ર બેફામ છે અથવા તો અધિકારીઓ બેલગામ છે અને એમણે એમના જ પક્ષના નેતાઓને જો ફરિયાદ કરવી પડતી હોય તો વિપક્ષની જરૂર ક્યાં છે? આ વાત કોઈ એક ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય, કોઈ એક નેતા કે કાર્યકર નથી. આ કોઈ એક ગામ, નગર, મહાનગર, જિલ્લાની વાત નથી. આ રાજ્યના ખૂણે ખૂણેથી છાસવારે સત્તા પક્ષના જ કાર્યકર નેતાઓ દ્વારા અધિકારીઓ સામે ફરિયાદ ઉઠી રહી છે. અને તેમ છતાંય ગુડ ગવર્નન્સના દાવા, ગુડ ગવર્નન્સના પ્રમાણપત્રો પ્રજા સામે ધરવામાં આવ્યા છે કે બહુ જ સારું ગુડ ગવર્નન્સ છે. વિધાઉટ ગવર્નન્સ અમે ગવર્નન્સ કરી રહ્યા છીએ. જો ગુડ ગવર્નન્સ હોય તો ધારાસભ્યએ મીટિંગમાં કેમ ફરિયાદ કરવી પડે કે અધિકારીઓ ગાંઠતા નથી, અધિકારીઓ મીટિંગમાં હાજર રહેતા નથી? શું આને ગુડ ગવર્નન્સ કહી શકાય ખરું? જ્યારે પ્રજા કહેતી હતી કે અધિકારીઓ સાંભળતા નથી તો આપણે સમજી શકીએ. હવે તો વાત પ્રજાના પ્રતિનિધિઓ સુધી આવી ગઈ છે કે પ્રજાના પ્રતિનિધિઓ ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓ એમને ગાંઠતા નથી. કેમ નથી ગાંઠતા અધિકારીઓ? કારણ કે અધિકારીઓને ખબર છે કે એમને તો ગણ્યા ગાંઠ્યા 2-5 વ્યક્તિ જે ગાંધીનગર ને દિલ્હીમાં બેઠા છે એને સાચવી લે, બાકી કોઈની દરકાર કરવાની જરૂર નથી. એમને ખબર છે કે આ 2-5 વ્યક્તિની ચાપલુસી કરી લેશું, એમનું મન અને દિલ ભરી દેશું એટલે બીજા કોઈને ન ગાંઠીએ તો કોઈ પૂછવાવાળું નથી, કોઈ એના કોન્ફિડેન્શિયલ રિપોર્ટ બગાડવાવાળું નથી અને કોઈ એમના ઇન્ક્રીમેન્ટ પ્રમોશન રોકવાવાળું નથી. તો શું કામ નાના કાર્યકરોને અધિકારીઓ સાંભળે? આ ગુડ ગવર્નન્સ નહીં, પરંતુ સત્તા પક્ષ માટે એલાર્મિંગ સિચ્યુએશન છે. અગર એ નહીં સુધરે તો એના પરિણામ ભોગવવા માટે પણ સત્તા પક્ષે તૈયાર રહેવું પડશે. બેનિફિટ ન્યૂઝને જ્યારે પણ એવું લાગશે કે લોકશાહી ઢબે વહીવટી તંત્ર ચાલતું નથી, પ્રજાના પ્રતિનિધિઓને અધિકારીઓ ગાંઠતા નથી, અધિકારીઓ મનસૂબી પ્રમાણે તંત્ર ચલાવે છે, ત્યારે બેનિફિટ ન્યૂઝ બેઝિઝક પ્રજાના હિતમાં અવાજ ઉઠાવતું રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. આ સપ્તાહમાં દાહોદ જિલ્લામાં એક સમીક્ષા બેઠક રાજ્યના વન અને પર્યાવરણ તથા જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની હાજરીમાં થઈ. અને આ મીટિંગની અંદર ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ જે આક્ષેપો કર્યા એ સ્પષ્ટ રીતે પર્દાફાશ કરે છે કે અહીં વહીવટી તંત્ર નામની કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી. એક ધારાસભ્યએ પ્રભારી મંત્રી, જિલ્લા કલેક્ટર અને અન્ય જિલ્લા અધિકારીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યની હાજરીમાં કહેવું પડે કે DDO જિલ્લા વિકાસ અધિકારી મીટિંગમાં હાજર રહેતા નથી, પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆત સાંભળતા નથી, પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં એમને રસ નથી. આનાથી મોટો પર્દાફાશ ગુડ ગવર્નન્સનો બીજો કોઈ હોય જ ના શકે. આ ખૂબ સ્પષ્ટ કરે છે કે ગુજરાતના વહીવટી તંત્રમાં કેટલી હદે લૂણો લાગ્યો છે. અને આ ત્યારે લાગે જ્યારે અધિકારીઓને ખબર છે કે એમનો વાળ કોઈ વાંકો નહીં કરી શકે. કેમ અધિકારીઓને આટલી હિંમત આવી ગઈ છે કે પ્રજાના પ્રતિનિધિઓનો ના સાંભળે? મહેશભાઈ ભુરિયાએ મીટિંગમાં કહેવું પડે કે હું 3.5 લાખ મતદાર પ્રજાનો પ્રતિનિધિ છું અને આ અધિકારી મને ગાંઠતા નથી. સ્વર્ણિમ સંકુલમાં બેઠેલા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, તમને નથી લાગતું કે જાગી જવાનો સમય આવ્યો છે? આ અધિકારીઓ આટલા દબંગ કેવી રીતે બની શકે? શું એ બહુ ઓનેસ્ટ છે? ધારાસભ્ય કરપ્ટ છે એટલે સાંભળતા નથી? અથવા ધારાસભ્યની કોઈ એવી રજૂઆત છે કે જે પ્રજાહિતમાં ના હોય એટલે સાંભળતા નથી? આ બહુ સ્પષ્ટ સંકેત છે કે આ અધિકારીઓ, પછી એ તાલુકા લેવલે બેઠો હોય, જિલ્લા લેવલે, મહાનગર કે ગાંધીનગરમાં, એમને ખબર છે કે ગાંધીનગરમાં બેઠેલા ચુનંદા સલાહકારો
4-5 મુખ્ય આઈએએસ આઈપીએસ અધિકારીઓ, સ્વર્ણિમ સંકુલમાં બેઠેલા કેટલાક નેતાઓ અને દિલ્હીમાં બેઠેલા નેતાઓને સાચવી લો, બાકી કોઈની ચિંતા કરવાની જરૂર નથી. 1990માં સુરતની પૂર્વની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મદનલાલ કાપડિયા ચૂંટાઈ આવ્યા હતા. એક વખતે ઔપચારિક વાતચીતમાં એમણે એવું નિવેદન કરેલું કે પ્રજાના પ્રતિનિધિ છે ને એ ભારતની લોકશાહી અને વહીવટી તંત્રના સુપરવાઇઝર છે. એમની જવાબદારી એ બને છે કે આ જે વહીવટી માળખું આખું જે બનાવ્યું છે એ વહીવટી માળખું સુપેરે ચાલે. ટ્રસ્ટીઓ છે પ્રજાના પ્રતિનિધિઓ. પ્રજાના પ્રતિનિધિઓને જો અધિકારીઓ ન ગાંઠતા હોય તો આ લોકશાહી કહી શકાય ખરી. પરંતુ હવે સ્થિતિ નથી. કારણ એ છે કે ગાંધીનગર ને દિલ્હીથી અધિકારીઓની એપોઇન્ટમેન્ટ થાય છે. એટલે અધિકારીઓને પણ ખબર છે કે એમને કોને સાચવવાના છે. જ્યારે લોકશાહીમાં લોકશાહી ઢબે અધિકારીઓની નિમણૂક, અધિકારીઓની ટ્રાન્સફર ન થાય ત્યારે પ્રજા અને પ્રજાના પ્રતિનિધિએ ફરિયાદ કર્યા સિવાય કશું જ ના રહે. આનો ઉકેલ શું છે? આનો ઉકેલ એ છે કે પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓએ એનું જ્ઞાન વધારવું પડશે. બંધારણ તમારે જાણવું પડશે, બંધારણ સમજવું પડશે, બંધારણનું જ્ઞાન હોવું જરૂરી છે. દરેક વિભાગના કાયદા કાનૂન, તમને યોજનાઓ વિશે પૂરી વિગત ખબર હોવી જોઈએ. તમને આ વહીવટી અધિકારીઓના વહીવટી રીતે કાન પકડતા આવડવા જોઈએ. એવું નથી કે ભૂતકાળમાં એટલે કે કોંગ્રેસ કે અન્ય પક્ષોનું શાસન હતું ત્યારે અધિકારીઓની ગાંધીનગરથી કેટલાક નેતાઓ એપોઇન્ટમેન્ટ નહોતા કરતા, ટ્રાન્સફર નહોતા કરતા. પણ ત્યારે જે પ્રજાના પ્રતિનિધિઓ હતો એનું બંધારણ, કાયદા કાનૂન વિશે એટલું જ્ઞાન હતું કે અધિકારીઓ એમનાથી ફફડતા હતા. કેમ તમારાથી અધિકારીઓ ફફડતા નથી? કારણ કે તમારું જ્ઞાન ઓછું છે, અધિકારીઓનું જ્ઞાન વધારે છે. તમે જે દિવસે તમારી નોલેજની ક્ષમતા, શક્તિઓ અધિકારીઓને પ્રભાવ પાડી શકશો ને તેથી આ અધિકારીઓની તાકાત નથી કે ગાંધીનગરમાં બેઠેલા ચુનંદા અધિકારીઓ કે નેતાઓની જ વાત સાંભળે અને પ્રજા કે પ્રજાના પ્રતિનિધિઓની વાત ના સાંભળે. આ માટે સૌથી પહેલાં તો તમારે તમારો વ્યાપ, તમારી શક્તિ, તમારી ક્ષમતાઓ વધારવાની જરૂર છે. ચાપલુસી કરવાવાળા અધિકારી, નેતાઓ અને કરપ અધિકારીઓની જુગલબંધી ચાલતી રહેશે. એ કરપ નેતાઓ ક્યારેય આવા અધિકારીઓ વિશે ફરિયાદ નહીં કરે. પણ આ એ નેતાઓ, આ એ પ્રજાના પ્રતિનિધિઓની ફરિયાદ છે જેમની ગાંધીનગરમાં વગ નથી, જેમના ગાંધીનગરના પ્રદેશ કમલમમાં વગ નથી. એ માત્ર પ્રજાના મત અથવા પ્રજાના સહકારના આધારે પ્રતિનિધિ બન્યા છે. આ છે ને દુઃખની વાત છે. પ્રજાનો પ્રતિનિધિ પ્રજા માટે હોવો જોઈએ, ના કે ગાંધીનગર કે કમલમમાં બેઠેલા નેતાઓ માટે. આ જે છાપ પાડી છે ને એ સુધારવાની તાતી જરૂર છે. જો એ નહીં થાય તો આજે મહેશભાઈ ભુરિયા, ગઈકાલે ભરૂચના સંસદ સભ્ય મનસુખ વસાવા, આવા અનેક ધારાસભ્યો અને નેતાઓએ ફરિયાદ કરવી પડશે. અને એક દિવસ એવો આવશે કે પક્ષની અંદર અત્યાર સુધી તમે જે સ્પ્રિંગ દબાવીને રાખી છે, તમારી નેતાઓની જે દાદાગીરી કહો, નેતાઓનો જે વર્ચસ્વ છે, નેતાઓનો જે પોપ્યુલારિટી છે, એના આધારે પક્ષની અંદર જે દબાવીને સ્પ્રિંગ રાખી છે ને એ એવી રીતે ઉછળશે કે પછી એ તમારા નિયંત્રણમાં નહીં હોય. વહીવટી તંત્ર સુપેરે ચાલે, પ્રજાના પ્રતિનિધિ અને પ્રજાને જવાબદેહી બને તે જોવાની જવાબદારી સ્વર્ણિમ સંકુલમાં બેઠેલા નેતાઓની છે. દર્શક મિત્રો, પ્રજાના હિતમાં પ્રજાના પ્રતિનિધિઓને પણ જો અન્યાય થતો હશે તો બેનિફિટ ન્યૂઝ બે ઝીઝક તમારા મુદ્દા ઉઠાવશે અને પ્રજા વતી દલીલ કરશે. દર્શક મિત્રો, તમને જો આ પ્રકારના મત જાણવા વાંચવામાં રસ હોય તો મુલાકાત લો www.benefitnews24.com વેબસાઇટની. અને જો સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો.